નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. આજે આપણે આજના આ વિડીયોમાં ધોરણ 7 વિષય વિજ્ઞાનની એકમ કસોટી જે શાળામાં 18/1/2025ના રોજ આવી જે પ્રશ્ન બેંક આવ્યું એ પ્રશ્ન બેંકના તમામ પ્રશ્નોનું તમામ સોલ્યુશન કરીશું. થોડું મોડું થયું છે પણ કંઈ વાંધો નહીં. ઓકે, ચાલો જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચેની લાક્ષણિકતાઓને આધારે વર્ગીકરણ કરો. પહેલું, નીચેના પુષ્પોનું એકલિંગી અને દ્વિલિંગી પુષ્પોમાં વર્ગીકરણ કરો. કાકડી, ગુલાબ, જાસૂદ, પપૈયા અને લીંબુ. એમાંથી જવાબ એકલિંગીમાં પપૈયું અને કાકડી આવશે, દ્વિલિંગીમાં ગુલાબ, જાસૂદ અને લીંબુ આવશે. ચાલો નેક્સ્ટ જોઈએ. બીજું, નીચે આપેલા ફળોનું માંસલ ફળ અને શુષ્ક ફળોમાં વર્ગીકરણ કરો. કેરી, વટાણા, સફરજન, મગ, ચીકુ. એના જવાબમાં લખો. માંસલ ફળમાં શું આવશે? કેરી, સફરજન અને ચીકુ. શુષ્ક ફળમાં વટાણા, મગ. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, નીચેની ગતિઓને સુરેખ ગતિ, વર્તુળમય ગતિ અને દોલન ગતિમાં વર્ગીકરણ કરો. પહેલું આવશે દોડતી વખતે તમારા હાથની ગતિ, તો દોલન ગતિ. ટોર્ચમાંથી નીકળતા પ્રકાશના કિરણની ગતિ, સુરેખ ગતિ. રસ્તા પર દોડતી સાયકલના પૈડાની ગતિ, વર્તુળમય ગતિ. સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ, વર્તુળમય ગતિ. ઝૂલતા હિંચકાની ગતિ, તો દોલન ગતિ. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેના વિધાનો માટે કારણો આપો. પહેલું, કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં. જવાબમાં લખી શકાય, કુદરતી આવેગોને રોકવા જોઈએ નહીં કારણ કે શરીરમાં થતી જૈવિક ક્રિયાઓ દરમિયાન કોષોમાં કેટલાક બિનઉપયોગી અને નુકસાનકારક ઝેરી પદાર્થોનું નિર્માણ થાય છે. શરીરના કોષોમાં ઉત્પન્ન થયેલા આ ઝેરી પદાર્થોને ઉત્સર્ગ દ્રવ્યો કહે છે. ઉત્સર્ગ દ્રવ્યો ઝેરી અને શરીરને નુકસાનકારક હોવાથી તેમને શરીરમાંથી દૂર કરવા પડે છે. નેક્સ્ટ, બીજું, રુધિરનો રંગ લાલ હોય છે. જવાબમાં લખાય, રુધિરનો રંગ લાલ હોય છે કારણ કે રક્તકણ એ એક પ્રકારનો કોષ છે જે લાલ રંજક કણ હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિનના ઓક્સિજન સાથે જોડાય છે અને તેનું શરીરમાં બધા જ ભાગો તેમજ અંતે તમામ કોષો સુધી વહન થાય છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ હોય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, વનસ્પતિમાં ઘટકોનું વહન જરૂરી છે. જવાબમાં લખાય, વનસ્પતિમાં ઘટકોનું વહન જરૂરી છે કારણ કે વનસ્પતિ અને પ્રાણીઓને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર છે. સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. વનસ્પતિ અને પ્રાણીઓમાં ઉત્પન્ન થતા નકામા પદાર્થો એટલે કે ઉત્સર્ગ પદાર્થો શરીરના જે ભાગમાંથી નિકાલ કરી શકાય ત્યાં પહોંચાડવા પડે છે. આ બધું કરવા માટે પોષક દ્રવ્યો, ઓક્સિજન, ઉત્સેચક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ પદાર્થોનું એક સ્થાનેથી તેમના કાર્યક્ષેત્ર પહોંચાડવા તે ઘટકોનું વહન કરવું જરૂરી બને છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ચોથું, બીજનો ફેલાવો જરૂરી છે. જવાબ લખો, બીજનો ફેલાવો જરૂરી છે કારણ કે બીજના ફેલાવાથી વનસ્પતિનું બીજ અલગ અલગ જગ્યાએ પડે છે. આથી વધુ ગીચતા થતી અટકે છે. બીજના ફેલાવાથી અલગ અલગ જગ્યાએ વનસ્પતિ ઉગે છે તેથી તેમનામાં સૂર્યપ્રકાશ, પાણી અને પોષક દ્રવ્યો મેળવવાની સ્પર્ધા અટકે છે. બીજના ફેલાવાથી એક જ પ્રકારની વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક મળે છે. આથી નવી વસાહતોનું નિર્માણ થાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. 5મું, વનસ્પતિના પુષ્પો રંગબેરંગી અને સુગંધી છે. જવાબ લખો, વનસ્પતિના પુષ્પો રંગબેરંગી અને સુગંધી છે કારણ કે રેફોઇલ અને કારોટીનોઇડ જેવા પિગમેન્ટ્સ જેમ કે લાલ, પીળો, નારંગી તેમજ એન્થોકાયાનિન જેમ કે નીલા જાંબલી, કાળો નીલો જાંબલી પણ પુષ્પના રંગ માટે જવાબદાર હોય છે. આ રંગો પરાગવાહકોને મદદ કરે છે જેથી તેઓ યોગ્ય પુષ્પ સુધી પરાગ લઈ જઈ શકે. સુગંધ પણ પરાગનયન માટે મહત્વપૂર્ણ છે કેમ કે તે પરાગવાહકોને પુષ્પોના સ્થાને દોરી જાય છે જેના પરિણામે પરાગનયન થાય છે. સુગંધનો ઉદાહરણ ગુલાબ,
મોગરાના પુષ્પો, ચંદન વગેરે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ચાલો, છઠ્ઠું, વનસ્પતિક પ્રજનન માટે કલમ કરવી એક સારો ઉપાય છે. જવાબમાં લખો, વનસ્પતિક પ્રજનન માટે કલમ કરવી જ એક સારો ઉપાય છે, કારણ કે ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપતા મળતા ટુકડાને કલમ કહે છે. કલમ રોપવાથી નવી વનસ્પતિ ઉગે છે. વનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે. માટે વાનસ્પતિક પ્રજનન માટે કલમ કરવી એક સારો ઉપાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના જવાબો આપો. 1. મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે કઈ તકેદારી રાખશો? જવાબમાં લખો, મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું, પોષક તત્વો અને ઓછું મીઠું ધરાવતો આહાર લેવો, નિયમિત વ્યાયામ કરવો, દવાઓના ઉપયોગમાં સતર્કતા, નિયમિત આરોગ્ય ચકાસણીઓ કરાવવી. નેક્સ્ટ જોઈએ બીજું. વનસ્પતિમાં થતા અલિંગી પ્રજનનનો વ્યવહારમાં ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાય તે જણાવો. વનસ્પતિમાં અલિંગી પ્રજનન એ ખેતી અને બાગકામમાં એક અત્યંત ઉપયોગી તકનીક છે. આ પદ્ધતિ દ્વારા વનસ્પતિઓને એક જ માતા પિતામાંથી નવી વનસ્પતિઓ ઉત્પન્ન કરી શકાય છે. આ નવી વનસ્પતિઓમાં માતા પિતા જેવા જ ગુણધર્મો હોય છે. આનાથી ખેડૂતોને ઇચ્છિત ગુણધર્મોવાળી વનસ્પતિઓનું ઉત્પાદન કરવામાં મદદ મળે છે, જેમ કે રોગ પ્રતિકારક શક્તિ, ઉચ્ચ ઉપજ અને સારી ગુણવત્તા. દાબ કલમ અને કટિંગ જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેડૂતો ઝડપથી અને સરળતાથી નવી વનસ્પતિઓનો ઉપયોગ કરી શકે છે. આ ઉપરાંત અલિંગી પ્રજનનનો ઉપયોગ શોભાવર્ધનમાં પણ થાય છે, જ્યાં સુંદર ફૂલોવાળી વનસ્પતિઓનું નિર્માણ કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ જોઈએ. 3. અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવા માટે સૌથી વધુ અનુકૂળ પ્રમાણમાં પસંદ કરવા માટે કઈ બાબતો ધ્યાનમાં લેશો? જવાબમાં લખો, અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરતી વખતે આપણે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વની બાબતો છે. ડેટાની શ્રેણી, આલેખનો હેતુ, કદ, એકમો અને સ્પષ્ટતા. સમયને એક્સ અક્ષ પર અને અંતરને વાય અક્ષ પર રાખીને આપણે સરળતાથી આલેખ બનાવી શકીએ. યોગ્ય સોફ્ટવેર અને પ્રમાણનો ઉપયોગ કરવાથી આલેખ વધુ સારો દેખાશે. નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 4. માંગ્યા મુજબ જવાબ આપો. 1. બટાટામાં કલિકા સર્જનની ઘટના સમજાવો. સાધન સામગ્રી: તાજો બટાટો લેવો. પદ્ધતિમાં: એક તાજો બટાટો લો, તેના પરના ચાઠાને બિલોડી કાચ વડે જુઓ. તેમાં તમને કલિકા જોવા મળે છે. આને આંખ પણ કહે છે. બટાકાના થોડા ટુકડા કરો, જેમાં દરેકમાં આંખ હોય. આ ટુકડાઓને જમીનમાં દાટો. દરરોજ તેને પાણી આપો. તેમાં થતો વિકાસ નિહાળો. અવલોકન: બટાકાની આંખમાંથી અંકુરણ પામતો છોડ જોઈ શકાય છે. વાનસ્પતિક નિર્ણય: કલિકા દ્વારા વનસ્પતિક પ્રજનનની નવા છોડનું સર્જન થઈ શકે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. 2. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનની ઘટના સમજાવો. જવાબમાં લખો, બાષ્પોત્સર્જન એ વનસ્પતિઓમાં થતી એક મહત્વની પ્રક્રિયા છે, જેમાં છોડ પોતાના પાંદડાઓમાંના રંધ્રો દ્વારા પાણીને બાષ્પ સ્વરૂપે વાતાવરણમાં છોડે છે. બાષ્પોત્સર્જનની પ્રક્રિયા પાંદડાઓમાં રહેલા મૂળ કેશિકાઓ દ્વારા પાણી અને ખનિજોને મૂળ કેશિકાઓ શોષી લેવામાં આવે છે. આ પાણી અને ખનિજો વનસ્પતિના દંડમાંના વાહક પેશીઓ દ્વારા પાંદડા સુધી પહોંચે છે. પાંદડાના રંધ્રો ખુલ્લા હોય છે, જેના કારણે પાણી બાષ્પ બનીને વાતાવરણમાં છટકી જાય છે. બાષ્પોત્સર્જનના ફાયદા: બાષ્પોત્સર્જનના કારણે મૂળમાંથી પાણી અને ખનિજોને પાંદડા સુધી પહોંચાડવામાં મદદ મળે છે. બાષ્પોત્સર્જન વનસ્પતિને દંડક પહોંચાડે છે, ખાસ કરીને ગરમ હવામાનમાં. ઠંડક પહોંચાડે છે, ખાસ કરીને ગરમ હવામાનમાં. બાષ્પોત્સર્જન પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા માટે જરૂરી પાણી છૂટું પાડે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. 3. પુષ્પમાં પરાગનયન એટલે શું? તેના કારણો તેના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. જવાબમાં લખાય, સામાન્ય રીતે પરાગરજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે.
જે તેને સુકાઈ જતાં અટકાવે છે. પરાગરજ હલકી હોવાને કારણે તે સરળતાથી પવન અથવા તો પાણી દ્વારા વહન પામે છે. જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓના શરીર પર પરાગરજ લઈને જાય છે. કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. પરાગાસનમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે. જો પરાગરજ તે જ પુષ્પના કે તે જ છોડના અન્ય પુષ્પમાં પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. એક પુષ્પની પરાગરજ તે જ પ્રકારના અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે. ચાલો આને આપણે જોઈ લઈએ. સરસ મજાની આકૃતિ છે. તમને એક જ પુષ્પ દ્વારા એક જ છોડમાં 2 પુષ્પ આપેલા છે, તેમાં સ્વપરાગનયન અને પરપરાગનયન બતાવેલ છે. તો તમારે આકૃતિ દોરવી જરૂરી છે. તો ધ્યાનથી આકૃતિ દોરતા શીખી લો. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 5. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. 1. દીપેશ 200 કિલોમીટર અંતર કાપવા માટે 100 મીટરનો સમય લે છે, જ્યારે પંકજ 180 કિલોમીટર અંતર કાપવા માટે 60 મિનિટનો સમય લે છે. તો કોની ઝડપ વધારે કહેવાય? તો દીપેશ કાપેલ અંતર ભાગ્યા સમય 200 ભાગ્યા 100 એટલે 2 કિલોમીટર પ્રતિ મિનિટ થાય. પંકજની ઝડપ જોઈએ તો કાપેલ અંતર ભાગ્યા સમય 180 ભાગ્યા 60 એટલે 3 કિલોમીટર પ્રતિ મિનિટ થાય. એટલે સમય કોનો જવાબ સાચો છે? કોની ઝડપ વધારે છે? તો કે પંકજની ઝડપ વધારે છે. ચાલો નેક્સ્ટ જોઈએ બીજું. વડોદરા અને રાજકોટ બસ સ્ટેશન વચ્ચેનું અંતર 280 કિલોમીટર છે. બસને આ અંતર કાપવા માટે લાગતો સમય બસની ઝડપ શોધો. તો કે બસની ઝડપ બરાબર કાપેલ અંતર ભાગ્યા સમય બરાબર 280 ભાગ્યા 4 એટલે 70 કિલોમીટર પ્રતિ કલાક. ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજું. એક સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 36 સેકન્ડનો સમય લે છે. તો તે લોલકનો આવર્તકાળ કેટલો હશે? તો કે 20 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર 36 સેકન્ડ. તો 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય 36 સેકન્ડ ભાગ્યા 20 તો 1.8 સેકન્ડ. માટે 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર આવર્તકાળ એટલે કે આવર્તકાળ બરાબર 1.8 સેકન્ડ. ચાલો નેક્સ્ટ જોઈએ ચોથું. જીગર સાયકલ પર તેના ઘરથી શાળાએ 10 મિનિટમાં પહોંચે છે. જો સાયકલની ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ હોય તો તેના ઘરથી શાળા વચ્ચેનું અંતર શોધો. તો કે લીધેલો સમય 10 મિનિટ છે, તો 10 ગુણ્યા 60 એટલે 600 સેકન્ડ થાય. તો સાયકલની ઝડપ બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ. તો સાયકલની ઘરથી શાળાનું અંતર, જીગર એ કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તો ઘરથી શાળાનું અંતર 2 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા 600 સેકન્ડ એટલે 1200 મીટર બરાબર 1200 ભાગ્યા 1000 કિલોમીટર બરાબર 1.200 કિલોમીટર. આથી ઘરથી શાળા વચ્ચેનું અંતર 1.2 કિલોમીટર. ચાલો નેક્સ્ટ જોઈએ પાંચમું. અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશન વચ્ચેનું અંતર 320 કિલોમીટર હોય તો સવારે 8 વાગ્યે સુરત રેલવે સ્ટેશનથી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નીકળેલી ટ્રેન કેટલા વાગે અમદાવાદ સ્ટેશને પહોંચશે? તો કે અમદાવાદ પહોંચવાનો સમય લાગશે 320 ભાગ્યા 80 બરાબર 4 કલાક. માટે સવારે 8 વાગે નીકળે તો બપોરે 12 વાગે પહોંચે. ચાલો છઠ્ઠું. એક કારની સરેરાશ ઝડપ 80 કિલોમીટર પ્રતિ કલાક છે તો તે કાર 30 મિનિટમાં કેટલું અંતર કાપશે? તો કે 60 મિનિટ બરાબર 80 કિલોમીટર. તો 30 મિનિટમાં તો 30 ગુણ્યા 80 ભાગ્યા 60 બરાબર 40 કિલોમીટર અંતર કાપશે. ચાલો નેક્સ્ટ જોઈએ આકૃતિ દોરો. પ્રશ્ન નંબર 6. આકૃતિ દોરો, નામ નિર્દેશન કરો. તમને સરસ મજાની 3 આકૃતિ આપેલી છે. પ્રશ્ન નંબર 1માં મનુષ્યનું ઉત્સર્જન તંત્ર આપેલું છે. તમારા પાઠ્યપુસ્તકમાં આ જ આકૃતિ સેમ આ જ રીતે દોરેલી છે, જેનું યોગ્ય રીતે દોરીને નામકરણ દર્શાવો. બીજી આકૃતિ જોઈ લો. ફૂગમાં બીજાણુ સર્જન દ્વારા પ્રજનન. બુકમાં સ્પષ્ટ રીતે આકૃતિ આપેલી છે, નીચે નામ લખેલું જ છે. તો તમે આને યોગ્ય રીતે દોરો અને જ્યાં જ્યાં નામકરણ આપેલું છે તે નામકરણ કરો. જો ત્રીજી આકૃતિ પણ સ્ત્રી કે શરીર પ્રજનન અંગ છે વનસ્પતિનું. આ રીતે સરસ રીતે દોરો અને એનું યોગ્ય નામકરણ કરો. જો તમે આકૃતિ દોરો અને નામકરણ ન કરો તો પૂરા માર્ક્સ મળશે નહીં. ઓકે બાળકો, થેન્ક યુ. તમે વિડીયોને નિહાળ્યો. જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને લિંક શેર કરો, કમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરો. કે બાળકો આવજો.